હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર 11 સંયુક્ત રાષ્ટ્રો ટૂંકમાં યુએન વિશે છે એના પ્રશ્નનો જવાબ છે એ જોઈશું. એમાં પહેલો છે પ્રશ્ન, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું છે વિશ્વ સંસ્થા રચવાનો વિચાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો? તે એમાં આવશે જવાબમાં સી. વુડ્રો વિલ્સે છે એ સૌપ્રથમ વિશ્વ સંસ્થા રચવાનો છે એ વિચાર રજૂ કર્યો હતો. બીજું, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો રાષ્ટ્રસંઘની સ્થાપના ઈસવીસન 1920માં કરવામાં છે એ આવી હતી. ત્રીજું છે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કોના પ્રયાસોથી વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી? તો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે ઈસવીસન 1939માં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન છે એ અમેરિકાના પ્રમુખ એફ.ડી. રૂઝવેલ્ટના પ્રયાસોથી છે એ વિશ્વ સંસ્થાની યોજના છે એ ઘડવામાં આવી હતી. ચોથું છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સ્થાપના છે એ 24 ઓક્ટોબર ઈસવીસન 1945ના રોજ છે એ કરવામાં આવી હતી. પાંચમું છે, દર વર્ષે કયા દિવસને યુએન ડે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે યુએન ડે, તો યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 24 ઓક્ટોબરના રોજ. તો યુએન ડે તરીકે પણ 24 ઓક્ટોબરના દિવસે છે યુએન ડે તરીકે છે એ ઉજવવામાં આવે છે. છઠ્ઠું છે, સંયુક્ત રાષ્ટ્રો યુએનનું સૌથી મોટું અંગ કયું છે? તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ હોય તો એ સામાન્ય સભા છે. સૌથી મોટામાં મોટું અંગ આવે સામાન્ય સભા અને મહત્ત્વનું અંગ આવે તો સલામતી સમિતિ. પણ અહીં આપણે છે સૌથી મોટું અંગ, તેમાં આવશે સામાન્ય સભા. સાતમું છે, દરેક સભ્ય રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્રો યુએનની સામાન્ય સભામાં પોતાના વધુમાં વધુ કેટલા પ્રતિનિધિ મોકલવાનો અધિકાર છે? એટલે કે જે સભ્ય રાષ્ટ્ર છે સંયુક્ત રાષ્ટ્રમાં આપણે 193 દેશો છે એ જોડાયેલા હતા એટલા એના સભ્ય દેશો છે. તો જ્યારે સામાન્ય સભા વર્ષમાં એક વખત જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે એના જે સભ્ય દેશો છે એમાંથી પ્રતિનિધિ મોકલવામાં આવતા હોય છે. તો વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલવાનો છે એ અધિકાર હોય છે. આઠમું છે, ઈસવીસન 1953-54માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી? ઈસવીસન 1953 અને 54માં તો ભારતના હતા એ હતા શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની છે એ સામાન્ય સભાના પ્રમુખ તરીકે છે એની વરણી છે એ કરવામાં આવી હતી. નવમું છે, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું હતું? તો સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું 10 ડિસેમ્બર 1948ના રોજ છે એ જાહેર કર્યું એટલે કે મંજૂર કર્યું હતું. 10મું છે, સંયુક્ત રાષ્ટ્રો યુએનનું નવું સભ્યપદ આપવાની સત્તા કોણ ધરાવે છે? તો નવું જે સભ્યપદ છે એ આપવાની સત્તા છે એ સામાન્ય સભા છે એ ધરાવે છે. 11મું, નીચેના પૈકી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર યુએનનું કાયમી સભ્ય છે? આમાં આપણે કાયમી સભ્ય તરીકે છે એ 5 દેશો હતા અને બાકી છે એ 10 દેશો જોવા મળતા હતા. એની છે એ દર વર્ષે એની ચૂંટણીઓ થતી હોય છે, પણ કાયમી કુલ કેટલા દેશો હતા? તો 5 દેશો છે. એમાંથી એક હતું ચીન, એ જે કાયમી સભ્ય તરીકે છે એ જોવા મળે છે. 12મું છે, નીચેના પૈકી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી? તો એમાં આવશે સી, જર્મની. તો જર્મની છે એ કાયમી સભ્ય નથી. બાકીના જે 3 છે એ કેવા છે? તો કે કાયમી સભ્ય છે. 13મું, સલામતી સમિતિના કોઈપણ નિર્ણય માટે કેટલા કાયમી સભ્યોના હકારાત્મક મત લેવાનું જરૂરી છે? કોઈ પણ મત આપવામાં આવે, આપણે કોઈ પણ છે કે કોઈ પણ નિર્ણય લેવાનો છે તો એ નિર્ણયમાં જે પણ 5 કાયમી સભ્યો છે એનો મત કેવો હોવો જોઈએ? હકારાત્મક. તો એમાં
હકારમાં મત કેટલા લેવાનું જરૂરી છે? તો કેટલા કાયમી સભ્યો હતા? તો કે 5. તો હકારમાં મત પણ કેટલા હોવા જોઈએ? 5 છે એ હોવા જોઈએ. 14મું છે, વિશ્વ આરોગ્ય સંગઠન WHOનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનું વડું મથક એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન હુનું વડું મથક છે એ જીનીવામાં આવેલું છે. 15મું, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? યુનેસ્કોનું વડું મથક પેરિસમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILOનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ જીનીવામાં છે એ આવેલું જોવા મળે છે. એના પછી છે 17મું, યુનિસેફનું વડું મથક છે એ ક્યાં આવેલું છે? યુનિસેફનું છે એ ન્યૂયોર્કમાં છે એ વડું મથક છે એ આવેલું જોવા મળે છે. 18મું, ખોરાક, અન્ન અને કૃષિ સંગઠન FAOનું વડું મથક છે એ ક્યાં આવેલું છે? તો FAOનું વડું મથક રોમમાં આવેલું છે. 19મું, વિશ્વ બેંક IBRDનું વડું મથક ક્યાં આવેલું છે? એમાં આવશે સી, વોશિંગ્ટન TCમાં આવેલું છે. 20મું, ભારતે કયા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડૉક્ટરની ટીમ મોકલી હતી? તો કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે છે એ ડૉક્ટરની ટીમ છે એ મોકલવામાં આવી હતી. હવે છે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં છે પહેલી, ઈસવીસન 1920માં વિશ્વ શાંતિ માટે ખાલી જગ્યા નામની સંસ્થાની સ્થાપના થઈ. ઈસવીસન આપણે આવી છે 1920માં. તો એમાં રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની છે એ સ્થાપના છે એ કરવામાં આવી હતી. બીજું છે, દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખાલી જગ્યા જેવા વિનાશક શસ્ત્રનો ઉપયોગ થતો હતો. તો એમાં આવશે અણુ બોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો છે એ ઉપયોગ કરવામાં આવતો હતો. ત્રીજું છે, સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થા હવે ખાલી જગ્યાના નામથી ઓળખાય છે. આપણે સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થા ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો UN નામે છે એ ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો કે ન્યૂયોર્કમાં આવેલું છે. 5મી છે, સંયુક્ત રાષ્ટ્રોની ખાલી જગ્યામાં સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. તેમાં આવે સામાન્ય સભામાં સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ છે એ મોકલી શકે છે. 6થું, સામાન્ય સભા ખાલી જગ્યામાં નવા સભ્યને પ્રવેશ આપવાની સત્તા ધરાવે છે. તો સામાન્ય સભા છે એ સંયુક્ત રાષ્ટ્રમાં નવા સભ્યને પ્રવેશ આપવાની સત્તા છે એ ધરાવતું જોવા મળે છે. 7મું છે, ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNનું સૌથી મહત્વનું અંગ કયું છે? મોટું આવે તો કયું આવશે? સામાન્ય સભા. અને સૌથી મહત્વનું આપણને પૂછેલું છે તો સલામતી સમિતિ. સલામતી સમિતિની કુલ સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે. કુલ કેટલી છે? 10 સભ્ય સંખ્યા જોવા મળે છે. 9મું, સલામતી સમિતિની કુલ સભ્ય સંખ્યામાં ખાલી જગ્યા કાયમી સભ્યો છે જ્યારે ખાલી જગ્યા બિનકાયમી સભ્યો છે. કુલ સંખ્યા 15 છે. એમાં કાયમી સભ્યો છે એ 5 જોવા મળે છે અને બિનકાયમી છે એ કેટલા જોવા મળે છે? તો કે 10 સભ્ય છે એ જોવા મળે છે. 10મી ખાલી જગ્યા છે, સંયુક્ત રાષ્ટ્રો UNના સચિવાલયના વડા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો સચિવાલયના જે વડા હોય છે એ મહામંત્રી તરીકે છે એ ઓળખાતા હોય છે. 11મું, સંયુક્ત રાષ્ટ્રો UNના મહામંત્રીની નિમણૂક ખાલી જગ્યાની ભલામણથી સામાન્ય સભા કરે છે. તો કોની ભલામણથી? તો સલામતી સમિતિની ભલામણથી છે એ સામાન્ય સભા છે એ કરતી હોય છે. પ્રશ્ન નંબર છે 3, નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, વીટો સત્તા એટલે સલામતી સમિતિના કોઈપણ નિર્ણયને નામંજૂર કરવાનો અધિકાર. તો એ વિધાન કેવું આવે? સાચું. બીજું છે, લીગ ઓફ નેશન્સની સ્થાપના વખતે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર ન હતું. એ વિધાન પણ સાચું. યુનેસ્કોના અધ્યક્ષ તરીકે ભારતના વિજયાલક્ષ્મી પંડિત ચૂંટાઈ આવેલા. તો એ વિધાન કેવું આવે? ખોટું.
અધ્યક્ષ તરીકે નહોતા, પણ સંયુક્ત રાષ્ટ્રના જે સામાન્ય સભામાં છે એ પ્રમુખ તરીકે છે એ ચૂંટાઈ આવેલા હતા. ચોથું છે, દર વર્ષે 26 જાન્યુઆરીએ યુનાઇટેડ નેશન્સને ઉજવવામાં આવે છે. એ વિધાન કેવું આવશે? ખોટું. યુનાઇટેડ નેશન દિવસ છે એ 24 ઓક્ટોબરના રોજ છે એ ઉજવવામાં આવે છે. પાંચમું, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં 5 રાષ્ટ્રો સમિતિના કાયમી સભ્ય છે. એ વિધાન આવશે સાચું. સામાન્ય સભાને સંયુક્ત રાષ્ટ્રોની પાર્લામેન્ટ કહી શકાય. એ વિધાન કેવું આવશે? સાચું. ફ્રાન્સ સલામતી સમિતિનું કાયમી સભ્ય છે, તો એ વિધાન પણ આવશે સાચું. આઠમું છે, ભારત સલામતી સમિતિમાં વીટો પાવર ધરાવે છે. એ વિધાન કેવું આવશે? ખોટું. એના પછી છે, વિશ્વ બેંક અમદાવાદમાં મહાનગરપાલિકાને ધિરાણ આપે છે, તો એ વિધાન કેવું આવશે? સાચું. પ્રશ્ન નંબર છે 4, બંધ બેસતા જોડકા જોડો. એમાં વિભાગ અ અને વિભાગ બ. અહીંયા છે એ ઉત્તર. લીગ ઓફ નેશન્સની સ્થાપના ઈસવીસન 1920માં છે એ કરવામાં આવી હતી. એટલે પહેલામાં આવશે 5. સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના, તો યુએનની સ્થાપના 1945માં કરવામાં આવી હતી. એટલે બીજામાં આવશે 4. સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા, એટલે ત્રીજામાં આવશે 1. અને સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ, ચોથામાં આવશે 2. એટલે પહેલામાં 5, બીજામાં 4, ત્રીજામાં 1 અને ચોથામાં 2. પ્રશ્ન નંબર છે 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, વિશ્વ સંસ્થા રચવાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો? તો વિશ્વ સંસ્થા રચવાનો વિચાર વિટ્રો વિલ્સે છે એ રજૂ કર્યો હતો. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી? તો સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા, દુનિયાના દેશોને કાબૂમાં રાખવા અને વિશ્વયુદ્ધ રોકવા માટે એપ્રિલ 1920માં રાષ્ટ્રસંઘની છે એ સ્થાપના કરવામાં આવી. ત્રીજો પ્રશ્ન છે, યુએન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વમાં છે દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસે યુએન ડે તરીકે છે એ ઉજવવામાં આવે છે. ચોથું છે, માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર છે 5. વિશ્વની પાર્લામેન્ટ કોને કહી શકાય? શા માટે? તો સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય, કારણ કે તે સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. કે શા માટે કહી શકાય? તો વિશ્વની જે પાર્લામેન્ટ છે એ સામાન્ય સભાને કહેવામાં આવે છે. તો સામાન્ય સભામાં છે તો જે સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્ય રાષ્ટ્રો છે, તો કેટલા? 193 જેટલા જે સભ્ય રાષ્ટ્રો છે એના જે પણ પ્રતિનિધિઓ હોય છે, આપણે વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ આવતા હોય, તો 193 દેશના જેટલા પણ પ્રતિનિધિઓ છે એ બધી પ્રતિનિધિઓની બનેલી છે એ સામાન્ય સભા છે. તેથી તેને વિશ્વની પાર્લામેન્ટ છે એ કહેવામાં આવે છે. છઠ્ઠું છે, માનવ અધિકારનું વૈશ્વિક જાહેરનામું કોણે મંજૂર કર્યું હતું? ક્યારે? તો માનવ અધિકારનું વૈશ્વિક જાહેરનામું 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારનું વૈશ્વિક જાહેરનામું છે એ મંજૂર કર્યું હતું. સામાન્ય સભાએ છે એ માનવ અધિકારનું વૈશ્વિક જાહેરનામું મંજૂર કર્યું, પણ ક્યારે? તો 10 ડિસેમ્બર 1948ના રોજ. 7મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે? તેના કુલ સભ્યો છે એ કેટલા છે? તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ છે. સૌથી મહત્વનું અંગ આવે એટલે સલામતી સમિતિ. તેમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાં 5 કાયમી સભ્ય અને 10 છે એ બિનકાયમી સભ્યો હોય છે. પ્રશ્ન નંબર છે 8.
કયા રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે? તો કયા રાષ્ટ્રો કુલ આપણે 5 છે, એમાં USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 દેશો છે એ સલામતી સમિતિના કાયમી સભ્યો છે એ જોવા મળે છે. 9મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું મુખ્ય કાર્ય શું છે? તો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું મુખ્ય કાર્ય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે, રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓનો શાંતિથી ઉકેલ લાવવાના પ્રયત્ન કરવાનું છે. કે જે સલામતી સમિતિ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો વિશ્વમાં શાંતિ અને સલામતી છે એ જળવાઈ રહે, જે રાષ્ટ્રો વચ્ચે જે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓને શાંતિથી છે એનો ઉકેલ લાવી શકાય એ માટેનું એ છે એ કાર્ય કરતા હોય છે, અને એના માટે એ વધુમાં વધુ છે એ પ્રયત્ન કરતા જોવા મળે છે. 10મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે? તેની નિમણૂક કોણ કરે છે? તો સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રીના નામથી છે એ ઓળખાય છે. તેની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી છે એ બજાવતા હોય છે. પછી છે પ્રશ્ન નંબર 11. હાલમાં ઈસવીસન 2011માં સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી કોણ છે? હાલમાં એટલે કે 2011માં સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી દક્ષિણ કોરિયાના બાન કી મૂન છે. દક્ષિણ કોરિયાના કોણ હતા? બાન કી મૂન છે એ એના મહામંત્રી તરીકે છે એ જોવા મળે છે. 12મો પ્રશ્ન છે, નિષેધાધિકાર એટલે કે વીટો પાવર એટલે શું? તેનું મહત્વ શું છે? તો નિષેધ અધિકાર એટલે વીટો પાવર સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે કે સલામતી સમિતિનો કોઈ પણ નિર્ણય હોય છે એમાં 5 સભ્યોના હકારાત્મક મત લેવાનું જરૂરી છે. 5માંથી એક પણ નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી. આમ 5 કાયમી સભ્યોના કોઈ પણ નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને વીટો પાવર કહેવામાં આવે છે. 13મો પ્રશ્ન છે, વિશ્વ આરોગ્ય સંગઠનનું મુખ્ય કાર્ય શું છે? તો વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO યુએનની એક વિશેષ સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય તે માટે પ્રયત્ન કરવાનું છે. તે ભયંકર રોગોને રોકવાના પ્રયત્નો છે એ કરતા હોય છે. 14મું છે, યુનેસ્કોનું મુખ્ય કાર્ય શું છે? તો યુનેસ્કોનું મુખ્ય કાર્ય દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર આપવાનું છે. 15મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું મુખ્ય કાર્ય શું છે? તો આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું મુખ્ય કાર્ય માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરવાનું છે. 16મો છે, યુનિસેફનું મુખ્ય કાર્ય શું છે? તો યુનિસેફનું મુખ્ય કાર્ય બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવાનું છે. 17મું છે, ખોરાક અને કૃષિ સંગઠન ફાઓનું મુખ્ય કાર્ય શું છે? તો ખોરાક અને કૃષિ સંગઠન ફાઓનું મુખ્ય કાર્ય વિશ્વના બધા જ દેશોમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, ખેતીના ઉત્પાદનમાં વધારો થાય અને અનાજનું ઉત્પાદન વધે તે માટેના પ્રયત્ન કરવાનું છે. 18મો પ્રશ્ન છે, વિશ્વ બેંકનું મુખ્ય કાર્ય શું છે? તો વિશ્વ બેંકનું મુખ્ય કાર્ય વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ માટે અને તેના મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું છે.
19મો, ભારતે વિશ્વને વિશ્વ શાંતિ માટે કયા સિદ્ધાંતો આપ્યા છે? તો ભારતે વિશ્વને વિશ્વ શાંતિ માટે પંચશીલના સિદ્ધાંતો છે એ આપ્યા છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો છે, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપનાના મુખ્ય હેતુઓ કયા કયા છે? તો એના મુખ્ય હેતુઓમાં પહેલો હેતુ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વમાં જેટલા પણ દેશો છે એ બધા જ દેશોમાં શાંતિ અને સલામતી છે એ જળવાઈ રહે. બીજું છે સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. તો સંયુક્ત રાષ્ટ્રના જે પણ સભ્ય દેશો છે એ બધા દેશો વચ્ચે છે એ મૈત્રી ભાવના છે એ કેળવવી જોઈએ. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નનો નિકાલ કરવો. કે આંતરરાષ્ટ્રીય એટલે કે બધા જ દેશોમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને જે પણ માનવીય પ્રશ્નો છે એનો નિકાલ કરવો જોઈએ. ચોથું છે બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યેની માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો. આ 4 છે એ હેતુઓ એના જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 છે, સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? તો સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય છે એ 6 અંગો છે. એમાં પહેલું છે સામાન્ય સભા, જેને ઇંગ્લિશમાં જનરલ એસેમ્બલી કહેવામાં આવે છે. બીજું છે સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ. ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ચોથું છે વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. પાંચમું છે સચિવાલય, સેક્રેટેરિએટ. અને છઠ્ઠું છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. એટલે આ 6 એના અંગો છે. અહીંયા ગુજરાતીમાં નામ લખો તો પણ ચાલશે કે એના મુખ્ય અંગો કયા કયા છે. તો પહેલું સામાન્ય સભા, બીજું સલામતી સમિતિ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલીપણા સમિતિ, પાંચમું સચિવાલય અને છઠ્ઠું ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત. ત્રીજો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ કઈ કઈ છે? તો સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાઓ પહેલું છે વિશ્વ આરોગ્ય સંગઠન. પહેલું આવે છે એમાં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે WHO. બીજું છે યુનેસ્કો એટલે એને યુનેસ્કો કહેવામાં આવે છે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન એટલે ILO. ચોથું છે યુનિસેફ, એને યુનિસેફ જ કહેવાશે. પાંચમું છે ખોરાક અને કૃષિ સંગઠન FAO. અને છઠ્ઠું છે વિશ્વ બેંક IBRD. આ 6 એની વિશેષ સંસ્થાઓ છે એ જોવા મળે છે. હવે છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે વિશ્વ એકે એટલે શું? તો એમાં છે વિશ્વ એકે એટલે વિશ્વની એકતા. એકે એટલે શું થશે કે વિશ્વમાં છે એકતા હોવી જોઈએ. એમાં છે વિશ્વમાં અનેક પ્રકારની વિવિધતા છે. વિશ્વમાં વિવિધ ધર્મ, ભાષાઓ, જાતિઓ, સંસ્કૃતિઓ, ખાનપાન તેમજ પોશાકમાં વિવિધતા છે એ જોવા મળે છે. કે વિશ્વમાં છે એ અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. જેમાં કઈ કઈ વિવિધતાઓ જોઈ શકાય છે? તો વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ, સંસ્કૃતિઓ, ખાનપાન અને પોશાકમાં છે એ વિવિધતા છે એ જોવા મળે છે. પૃથ્વી પર રહેલી વિશ્વની પ્રજા વચ્ચે ભાવાત્મક એકતા જન્મે તો વિશ્વ એકેનું સર્જન છે એ થઈ શકે. ત્રીજું છે વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે દેશો વચ્ચે એકતા જરૂરી છે. વિશ્વની એકેયની ભાવના જાળવવા દરેક માનવીએ ત્યાગ, ઉદારતા, ધાર્મિક સમાનતા, બંધુત્વની ભાવના, સહકાર, દયાભાવ જેવા મૂલ્યો કેળવવાની જરૂરિયાત છે. ચોથું છે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. બધા એક સમાન છે. એક જ પિતાનો પરિવાર છે. એવી ભાવનાથી પૂરું વિશ્વ સંયુક્ત રાષ્ટ્રોનું એક કુટુંબ બને
તો વિશ્વ એકેય છે એ જળવાઈ રહે છે. પ્રશ્ન નંબર છે 2. સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કયા સંજોગોમાં થઈ? તો ઈસવીસન 1940 અને 45 દરમિયાન થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં અણુબોમ્બનો ઉપયોગ છે એ થયો હતો. તેથી આ યુદ્ધ પ્રથમ યુદ્ધ કરતાં કેવું હતું? તો કે ભયાનક હતું. આ યુદ્ધમાં લાખો લોકોના મૃત્યુ થયા હતા અને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. જો ફરી પાછું આવું યુદ્ધ થાય તો સમગ્ર માનવજાત નિકંદન નીકળી જાય. તેથી જગતના આગેવાન નેતાઓએ વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા કટિબદ્ધ થયા. અમેરિકાના પ્રમુખ એફ.ડી. રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થા સ્થાપવાની યોજના તૈયાર થઈ. ઈસવીસન 1945માં અમેરિકામાં સન ફ્રાન્સિસ્કોમાં ભરાયેલી મિત્રો રાષ્ટ્રની 51 પ્રતિનિધિઓની પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રના બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રના નામથી છે એ ઓળખાય છે. પ્રશ્ન નંબર છે 3. સંયુક્ત રાષ્ટ્રો યુએનની કાર્યસિદ્ધિમાં ભારતનો શો ફાળો છે? તો વિશ્વમાં શાંતિ એ ભારતની નીતિનો મુખ્ય ભાગ છે. તેથી સંયુક્ત રાષ્ટ્રની કાર્યસિદ્ધિમાં ભારતે એક હંમેશા સહકાર આપ્યો છે કે ભારતે છે એ હંમેશા છે એ સહકાર આપેલો જોવા મળે છે. કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ભારતે દવાઓ અને તબીબીની ટુકડીઓ મોકલી હતી. કોરિયામાં શાંતિ સ્થાપવા ભારતે સંયુક્ત રાષ્ટ્રને અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. ગાઝા, સાયપ્રસ અને કોંગોમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે પોતાના સૈનિકોની ટુકડી મોકલી હતી. નામિબિયા, કંબોડિયા અને સોમાલિયામાં શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓમાં મહત્વના હોદ્દાઓ સ્વીકારીને ભારતે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનને આપ્યો છે. આમ સંયુક્ત રાષ્ટ્ર યુએનની કાર્યસિદ્ધિમાં ભારતનો ફાળો છે એ મહત્વનો છે. હવે અહીંયા આપણે છે જે સંસ્થાઓ જોઈ હતી એ સંસ્થાઓને એના લોગા દ્વારા છે આપણે ઓળખવાના છે અને તેના વિસ્તૃત નામ લખવાના છે. તો અહીંયા જે આપણે લોગો આપેલો છે એ યુએનઓનો છે, એટલે ટૂંકમાં અહીંયા તમે એક લખેલું છે, અહીંયા પણ લખવાનું છે સ્વામાં યુએનઓ, એટલે કે જે લોગો તમને ક્યારેક પરીક્ષામાં હશે તો તમને લોગો આપવામાં આવેલો હશે. એ લોગા ઉપરથી તમારે છે એ ઓળખવાનું છે કે આ લોગો છે એ કઈ સંસ્થાનો છે, એનું ટૂંકમાં નામ અને એનું ફૂલ ફોર્મ લખવાનું છે. તો યુએનઓ એટલે શું થાય છે? યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. અહીંથી સ્પેલિંગમાં ભૂલ ન કરતા જોઈને શાંતિથી લખજો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. બીજો લોગો છે અહીંયા જે આપેલો છે એ WHO છે. WHO એટલે W એટલે શું થશે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ બે લોકોના નામ ખાસ લખજો. યુએનઓનું આવે તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, WHOનું આવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એના પછી ત્રીજું છે અહીંયા આપણે લખેલું છે ટૂંકમાં યુનેસ્કો. તો યુનેસ્કોનો આ જે સંસ્થા છે એનો લોગો છે એને ટૂંકમાં યુનેસ્કો જ કહેવામાં આવે છે. તો યુનેસ્કોનું છે એ ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. અહીંથી લખવાનું છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. બરાબર, આ એનું ફૂલ ફોર્મ છે. એના પછી ચોથું છે ILO. તો લોગામાં જ આપણે આપેલું છે ILOનો લોગો છે એ સંસ્થાનો જોવા મળે છે. એનું ફૂલ ફોર્મ આવે છે
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. એના પછી ખાસ લખતા જાજો, સ્પેલિંગ પણ બોલતી જાઉં છું. આપણે પહેલો લોગો હતો UNO એટલે યુનાઇટેડ, UNITED, યુનાઇટેડ નેશન્સ, NATIONS, નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે ORGANIZATION એટલે કે ઓર્ગેનાઇઝેશન. એના પછી છે બીજું આપણે WHO, એનું છે વર્લ્ડ, WORLD, હેલ્થ, HEALTH, ઓર્ગેનાઇઝેશન, ORGANIZATION, ઓર્ગેનાઇઝેશન. ત્રીજું હતું યુનેસ્કો, તો એમાં યુનાઇટેડ એટલે UNITED, યુનાઇટેડ નેશન્સ, NATIONS, એજ્યુકેશન, EDUCATIONAL, સાયન્ટિફિક, SCIENTIFIC કલ્ચર, CULTURAL, ઓર્ગેનાઇઝેશન, ORGANIZATION. બરાબર છે. એના પછી ચોથો છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ, INTERNATIONAL, લેબર, LABOUR, ઓર્ગેનાઇઝેશનમાં ORGANIZATION. બરાબર, ઓર્ગેનાઇઝેશન. પાંચમું છે આપણે યુનિસેફ. પાંચમું આપણે લોગો શેનો છે? યુનિસેફનો છે. અહીંયા લખેલું છે યુનિસેફ, UNICEF, યુનિસેફ. એમાં છે એનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. અહીંયા સુધી એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ, UNITED, નેશન્સ, NATIONS, ઇન્ટરનેશનલ, INTERNATIONAL, ચિલ્ડ્રન્સ, CHILDRENS, ઇમરજન્સી, EMERGENCY, ફંડ, FUND. યુનિસેફ એનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. એના પછી અહીંયા જે લોગો આપેલો છે એ લોગો છે FICGA, જેનો છે એ લોગો છે એને ટૂંકમાં એનું ફૂલ ફોર્મ છે ફ્લેગ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ફ્લેગ એટલે FLAG ઓફ ઇન્ટરનેશનલ, ENTERNATION, કોર્ટ, COURT ઓફ જસ્ટિસ, JURTICE. બરાબર છે. એના પછી છે સાતમું છે ધ વર્લ્ડ બેંક એટલે IBRD, વિશ્વ બેંકનો છે એ લોગો આપેલો છે. એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ બેંક ઓફ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ઇન્ટરનેશનલ બેંક ઓફ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ. આઠમું છે UNIDO નો લોગો છે એ આપેલું જ છે. એનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. હવે છે અહીંયા આપણે જે આપેલું છે એ નીચેના પ્રતીકો પરથી આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ કામ કરે છે એમાં IAEA એનો લોગો છે એટલે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી, અને બીજું છે IMO નો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન.
આ એના લોગા છે. લોગા ઉપરથી એના ટૂંકમાં નામ અને એના ફૂલ ફોર્મ છે એ ખાસ યાદ રાખવાના છે.